સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે ખેડબ્રહ્મા નજીક સ્ટેટ હાઈવે પર આઈસર ટ્રકમાં આગ લાગી હતી। પ્લાસ્ટિકના થેલા ભરેલી આઈસરમાં આગ લાગતા અચાનક આગ લાગી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વહેલી સવારે આગ લાગતા એક તરફનો હાઈવે બંધ કરાયો હતો। ખેડબ્રહ્મા મટોડા ગામ નજીક ઘટના બની હતી। હિંમતનગરથી ખેડોદ તરફ જતી આઈસર ટ્રક આગમાં બળીને ખાખ થઈ છે। આગ લાગવાના પગલે એક તરફનો હાઈવે બંધ થયો, ટ્રાફિક જામ સર્જાયા હતા। આગ લાગવાના પગલે એક તરફનો હાઈવે બંધ થયો, ટ્રાફિક સર્જાયો હતો। જિલ્લા ટ્રાફિક મોબાઈલ ઘટના સ્થળે પહોંચી એક તરફનો હાઈવે ચાલુ કરાયો। જિલ્લા ટ્રાફિક રીચર ચંદનસિંહ સહિતની ટીમ સર્વે પહોંચી ટ્રાફિક દૂર કરવામાં આવ્યો હતો। આઈસર ટ્રકમાં આગ લાગવાને પગલે માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવાયો હતો। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પાસે આઈસરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળી રહ્યું છે। ખેડબ્રહ્મા અંબાજી સ્ટેટ હાઈવે પર આઈસર ટ્રકમાં આગ લાગી હતી। પ્લાસ્ટિકના થેલા ભરેલી આઈસરમાં અચાનક આગ લાગી હતી। વહેલી સવારે આગ લાગતા એક તરફનો હાઈવે બંધ કરવામાં આવ્યો હતો। ખેડબ્રહ્મા મટોડાના ગામ નજીક